એવરીવન, વેલકમ ટુ માય વ્લોગ. સો આજે છે 14 જાન્યુઆરી અને અમે જઈ રહ્યા છીએ ઉત્તરાયણ સેલિબ્રેટ કરવા માટે. બટ એના પહેલાં છે ને મેં એક વ્લોગ બનાવેલો છે. એના ઉપર છે ને ખાલી 8 વ્યૂઝ આવ્યા છે અને એ પણ મારા ફેમિલીના જ છે. બટ મારી ફેમિલી એના પર મને બહુ રોસ્ટ કર્યું છે. તો મેં મારા ભાઈને ચેલેન્જ આપ્યો છે કે ભાઈ ખાલી એક વખત ઇન્ટ્રો તો કરી જો, વ્લોગ સામે એકવાર કેમેરા સામે બેસીને તો વાત કરી જો એટલે ખબર પડે. તો જો એના કેટલા બધા ફંબલ એને કર્યા. कैसे हो गाइस, वेलकम टू माय ब्लॉग गाइस, सब्सक्राइब एंड अरे यार मैं क्यों सब्सक्राइब कैसे हो सभी का स्वागत है पीकू के ब्लॉग में. सब लाइक और शेयर सब्सक्राइब करना. मैंने ये तो एंड दिया. हेलो गाइस, कैसे हो, स्वागत है नए ब्लॉग में आपका. वेलकम. Hello guys, happy Uttarayan. Welcome to the Piku Jain vlog. Please subscribe to her and happy Uttarayan. ઇન્ટ્રો તો થઈ ગયું છે. હવે મારો ભાઈનો તમે ઇન્ટ્રો જોઈ લીધો છે. હવે જઈએ ધાબે પતંગ ચગાવવા, જોઈએ કેટલો રસ છે આજે. સો ધાબે આવી ગયા છે. અત્યારે ઉઠીને આવી છે, ઊંઘતી હતી 2 કલાકથી. આ મારો ભાઈ છે જે કંઈ કામનો નથી. કંઈ કેવું છે ભાઈ તમારે? નથી કહેવાનું. કઈ નથી કેવું. શો સાય કોઈ લડકી દિલાવે છે કે સામેવાળી છોકરીઓ જોવે છે. અરે ભાઈ સામેવાળી છોકરીઓ અહીંયા જોવે છે, ત્યાં કેમેરો નાખવાની હતી. સામેવાળી છોકરીઓ ગમી? ના 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 નહીં ગમી? અરે અહીંયા ભાઈઓ અહીંયા અહીંયા સામેવાળી છોકરીઓ ગમી? नहीं गमी? देखो किसी लड़की चाहिए, जैन सिर्फ जैन और जैन. जैन लड़कियों तो कमेंट करे. મને કિન્ના બાંધતા શીખવાડું. કશું નહીં કરવાનું. એક દોરીનો કટકો લીધું. કટકો એટલે? કટકો એટલે ટુકડો. અચ્છા નાનકડી. હા, તો કટકો એ તો છોકરીઓને ના કહેવાય. 4 કાણા કરવાના. અચ્છા You know, you know. અરે તો તું તો છોકરી જ છે ને. અહીં ગાંઠ બાંધવાની. ગાંઠ. ઓકે. ઊંધી સાઈડ, આગળની સાઈડ નહીં. ઊંધી. ઓકે. પણ તું જેટલું પણ શીખવાડીશ પણ હું તો નહીં બાંધવાની કિન્ના. કેમ શીખવાડું છું? વિડીયો માટે. હવે અહીંયા સુધી દોરી લાંબી કરીને આ કાણામાં ફરીથી નાખવાનું. આ વાળા કાણામાંથી નીકાળવાનું. પછી ફરીથી ગાંઠ બાંધી દેવાની. કશું જ નહીં કરવાનું. એકદમ સિમ્પલ સોર્ટેડ લાઈફ. The main twist comes here. You have to catch this. You have to click this. Take the bell. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમે ફરીથી પતંગ ચગાવવા ઉપર ચડી ગયા છે એકદમ જોશથી. અને અહીંયા મારો ભાઈ છે જે ઉપરથી પતંગ ઉતારે છે. એને તો ફ્રીની પતંગ જ જોઈએ છે. આઈ ડોન્ટ નો વાય. ક્યાંય પણ ચડી જશે પણ એને ફ્રીની પતંગ હોય તો એ બધું કરી લેશે. પણ અહીંયા મારા મમ્મી પપ્પા પણ છે જે ફોનમાં કંઈક ને કંઈક જોઈ રહ્યા છે. મે બી રીલ કે કંઈક જોઈ રહ્યા છે. અને અહીંયા મારી પેન છે જે બધાને કિન્ના બાંધીને આપે છે કે ભાઈ હું કિન્ના બાંધું છું અને તમે પતંગ ઉડાવો. અને અહીંયા તો ગરબા તો મેન્ડેટરી છે. તો અહીંયા બધા ગરબા રમી રહ્યા છે. દેટ્સ ઇટ ફોર ધ ડે. થેન્ક યુ ફોર વોચિંગ. હેપી ઉત્તરાયણ ટુ ઓલ. ઇફ યુ લાઈક પ્લીઝ સબસ્ક્રાઈબ, પ્લીઝ શેર, પ્લીઝ કમેન્ટ. થેન્ક યુ.